ભારત વોચ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વરસાદ અને બેવડી ઋતુના કારણે લોકોના આરોગ્ય પર અસર જોવા મળી રહી છે। શહેરમાં વિવિધ પ્રકારના રોગચાળાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના પગલે ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી હતી। વરસાદી સિઝનમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ તેમજ ગંદકીની સમસ્યા સર્જાય છે। સાથે જ વાતાવરણમાં વારંવાર થતા ફેરફારને કારણે લોકોમાં ઝાડા ઉલટી, મેલેરિયા સહિતના રોગોના કેસો સામે આવી રહ્યા છે। વડોદરા શહેરની ચેપી રોગ હોસ્પિટલમાં હાલ આશરે 30 જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે। આ અંગે ચેપી રોગ હોસ્પિટલના ડોક્ટર આરબી ચાંપાનેરિયાએ લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે। તેમણે જણાવ્યું હતું કે બેવડી ઋતુ દરમિયાન ઠંડા ખાદ્ય પેય પદાર્થોનું સેવન ટાળવું જોઈએ અને સ્વચ્છતા જાળવવી જરૂરી છે। ડોક્ટરે લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવા તેમજ બહારનું ખાવા પીવાનું ટાળવા અપીલ કરી છે। વરસાદી પાણી ભરાઈ ન રહે અને આસપાસ ગંદકી ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવે તો ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવામાં મદદ મળી શકે છે। જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે। હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો અમારે ત્યાં આવી રહ્યા છે। હવે જુઓ, મચ્છરના કરડે એનું ધ્યાન રાખવાનું, મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ। ક્લોરિનેશન કરેલું અથવા તો પછી ઉકાળેલું પાણી પીવો તો આ રોગ ના થાય। હા, અને બહારના તળેલા ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ। કેટલા લોકો એડમિટ છે હોસ્પિટલમાં અત્યારે આ દવાખાનામાં 29 પેશન્ટો દાખલ છે। હા, એટલે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે વધારે દર્દી આવતા હોય છે, એ પ્રમાણે અત્યારે પણ વધારે છે।